જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી યશોદા ઉત્સંગ લાલી, ગોપીઓના પ્યારા, શ્રી રાધાજીના લાડીલા એવં વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દેશ વિદેશમાં વસતા વલ્લભના સર્વે લાડીલા મારા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્યનું રસપાન કરીશું. તો સ્કંદ 10મો અને પેજ 321 અને 322. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણમમ. વાલા વૈષ્ણવ, આ કૃષ્ણની કથા 10મા સ્કંદની તો એટલી જ આપણે ગમે એટલું પાન કરીએ તો હજી આપણે પાન કરતા જઈએ, તૃપ્તિ જ થતી નથી. આમ અલૌકિકમાં વાલા વૈષ્ણવ ખરેખર તૃપ્તિ ન જ થવી જોઈએ, અતૃપ્તિ રહેવી જોઈએ. તો એવી જ આ કૃષ્ણ કથાને આપણે આગળ પુષ્ટિ પ્રસંગ કરીએ કે જો પુરુષ કરતાં સ્ત્રીને સિદ્ધિ સુલભ મળે છે અને જે સ્ત્રી પતિને પરમાત્મા ગણી તેની સેવા કરે છે તેને પતિના પુણ્યમાં પણ ભાગ મળે છે. એટલે હંમેશા આપણે સ્ત્રીઓએ પતિને પરમેશ્વર ગણવા જોઈએ અને સેવા ભાવથી કરવી જોઈએ. તો જે પતિ પુણ્ય કરે છે એના 50% પુણ્ય વાલા વૈષ્ણવો સ્ત્રીઓ, વાલી મારી સખીઓ આપને મળે છે. એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રસંગ આપણે થોડા વિસ્તારથી જોઈએ કે દેહ શુદ્ધિ નહીં, મન શુદ્ધિની જરૂર છે. એટલે વાલા વૈષ્ણવ, આપણે નાહવા માટે ગમે તેટલા સાબુ, શેમ્પૂ ઊંચા હાઈ ક્વોલિટીના વાપરીએ, બ્રાન્ડેડ વાપરીએ, છતાં પણ દેહ સુધી મહત્વ નથી, પરંતુ આપણા મનમાં ભક્તિ, પૂજા, કીર્તન થાય એ મહત્વનું છે. તો ગોપીઓ કહે છે, પતિ પાસે તો તે સ્ત્રી જાય છે કે જેના મનમાં કોઈ વિકાર ને વાસના હોય, ને જેના મનમાં વિકાર વાસના ન હોય તે જ પ્રભુ પાસે આવે છે. એમ ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે કે અમારા મનમાં તો કોઈ વિકાર પણ નથી, વાસના પણ નથી. ભગવાન ગોપીઓને પૂછે છે, તમારા મનમાં કોઈ વિકાર નથી, તેનું પ્રમાણ શું? એટલે મને કહો કે એનું પ્રમાણ શું, પ્રમાણ આપો. ત્યારે ગોપીઓ કહે છે, ના, તમે જ પ્રમાણ છો, તમે અંદર બેઠા છો. ઓ દેવી યા મનઃ સાક્ષી, એટલે જે મનને સાક્ષી રૂપે નિહાળે છે તે ઈશ્વર છે. મનમાંના ભાવ કુભાવને નિહાળે છે. અમારામાં કંઈક વિકાર હોય ને તે આપથી અજાણ હોય, એટલે આપ તો મારા હૃદય કમળમાં જ બિરાજી રહે છો. એમ ગોપી કૃષ્ણને કહે છે. આપ તો કિલવંત્યુત્વમ છો, એટલે અમારા મનમાં કોઈ વિકાર જ નથી. હવે એક જ ઈચ્છા છે, તમને મળવું છે. ઈશ્વર પરિપૂર્ણ વૈરાગ્ય, પરિપૂર્ણ પ્રેમ ભક્તિ અને પરિપૂર્ણ જ્ઞાન માંગે છે. આપે અમને પતિ સેવા કરવાની આજ્ઞા કરી છે તે માથે છે કે આપે પતિવ્રતાનો ધર્મ સમજાવ્યો. શરીરનો પતિ ઘરમાં છે, પણ આત્માનો સાચો પતિ તો આપ જ છો. એમ ગોપીઓ કૃષ્ણને કહે છે. આપે કહ્યું કે પતિમાં ઈશ્વરની ભાવના રાખી પતિની સેવા કરો. પતિમાં ઈશ્વરની ભાવના તે રાખે કે જેને ઈશ્વર ન દેખાય. આપના પ્રત્યક્ષ દર્શન કર્યા પછી અન્યમાં તમારી ભાવના કરવાની જરૂર જ રહેતી જ નથી. એટલે કે અમે તો આપને જ પતિ પરમેશ્વર માનીએ છીએ, પછી અમે ઈશ્વરમાં પતિમાં શા માટે ઈશ્વર દર્શન કરીએ? એમ ગોપી કૃષ્ણને વારંવાર કહે છે કે પછી અન્યમાં તમારી ભાવના કરવાની અમારી જરૂર જ વાલા કૃષ્ણ રહેતી નથી. અને ભાવના તો સદા વિયોગમાં હોય, સંયોગમાં નહીં. જ્યારે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યારે મૂર્તિમાં પણ ભગવાનની ભાવના કરવી જ પડે છે. એટલે બધાને પ્રત્યક્ષ દર્શન ન થતા, એટલે મૂર્તિમાં પણ આપણા ઠાકોરજી બિરાજે છે એવી ભાવના આપણે રાખીએ છીએ. તમારા દર્શન થયા પછી હવે તમને છોડી બીજા શામાં ભાવના કરીએ? અને નાથ પતિ એટલે કોણ? પાતિ ઇતિ પતિ, એટલે મૃત્યુના ભયથી રક્ષણ કરે, શું એ જ પતિ છે? મૃત્યુના ત્રાસથી છોડાવે એ જ પતિ છે? તે તો આપ પરમાત્મા જ છો. જીવ માત્રના સાચા પતિ ઈશ્વર તો આપ જ છો. આપના વિના બીજો કોઈ પણ નથી. તેથી સમજીને આપના ચરણનો આશ્રય કરીએ છીએ. નાથ, એક પ્રશ્ન પૂછીએ? ગોપીઓ એમ કહે છે. તો પ્રભુ કહે છે, પૂછો. ગોપીઓ પૂછે છે કે તમે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ બતાવ્યો, પણ તે ધર્મનું પાલન કરવાથી શું ફળ મળે છે? કૃષ્ણ કહે છે, તેનાથી મન શુદ્ધ થાય છે. ગોપીઓ પૂછે છે, જેનું મન શુદ્ધ થાય છે તેને શું મળે? કૃષ્ણ કહે છે, તેને પરમાત્મા મળે છે. ધર્મનું પાલન ચિત્ત શુદ્ધિ માટે છે. ચિત્ત શુદ્ધિનું ફળ છે એમ પ્રભુ મિલન. ગોપીઓ કહે છે, તમે તો અમને મળ્યા છો, પછી એ ચક્કરમાં અમે શા માટે ફસાઈએ? ધર્મનું પાલન કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધિ થયા પછી ઈશ્વર મળે છે. તમે ઈશ્વર અમને મળ્યા છે. સાચા પતિ આપ છો. આપ અમારો ત્યાગ ન કરો. કૃષ્ણ કહે છે કે મેં તમને પતિવ્રતા સ્ત્રીનો દાખલો આપ્યો કે ઘરમાં રહી તેણે કેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી. તમે પણ તેવી સિદ્ધિ પ્રાપ્ત કરો. પુરુષ કરતાં સ્ત્રીને સિદ્ધિ સુલભ છે. ઘરમાં રહીને ઘરના પ્રત્યેક જીવને ઈશ્વર રૂપે માની ઈશ્વર શરીર ઘસી નાખે છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પૈસો કમાતા પુરુષ જે કંઈ પાપ કરે છે તેમાં સ્ત્રીનો ભાગ નથી હોતો, પણ જે કંઈ પુણ્ય કરે છે ને તેમાં પતિનો
અડધો ભાગ છે પત્નીને મળે છે, પણ કેવી રીતે સ્ત્રીને પુણ્યમાં ભાગ મળે છે? જો આપણે જોઈએ પાપમાં ભાગ મળતો ને, પરંતુ સ્ત્રીને પતિના પુણ્યમાં ભાગ મળે છે તે વિશે જોઈએ કે જે સ્ત્રી પતિને પરમાત્મા ગણી તેની સેવા કરે છે તેને પતિના પુણ્યમાં ભાગ મળે છે. સ્ત્રી ધર્મ તો વાલા વૈષ્ણવ શ્રેષ્ઠ ધર્મ છે. સ્ત્રી પોતાના બાળકોને ધર્મનું શિક્ષણ આપે એ જેની મોટામાં મોટી સેવા છે કે દરેક બાળકોને નાનપણથી ધર્મના સંસ્કાર આપવા જોઈએ. પતિની સેવાથી ચિત્ત શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ગોપીઓ કહે છે, નાથ, કથા કરતાં તમને જ આવડે છે એવું નથી હો, અમને પણ કથા કરતાં આવડે છે. આવી રીતના ટોન્ટ મારે છે ગોપીઓ કૃષ્ણને કે અગાઉના જન્મમાં મેં બધું અનુભવી ચૂક્યા છીએ, કથા કરીને થાક્યા, પ્રવચનો ખૂબ કર્યા, પણ તમારો અનુભવ ન થયો એટલે અમે ઋષિઓ ગોપીઓ થઈ ગોકુળમાં આવ્યા છીએ. હવે અમારી કથા આપ સાંભળો, એમ ગોપીઓ કૃષ્ણને કહે છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. હવે પેજ 322 અને સ્કંદ 10નો આપણે પ્રસંગ જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ. પ્રત્યક્ષ જેને પરમાત્મા ન દેખાય તે પતિમાં પરમાત્માની ભાવના રાખે. આ પ્રસંગ આપણે જોઈએ કે એક પતિવ્રતા સ્ત્રી હતી. તેના પતિએ કહ્યું કે તમારો વિયોગ મારાથી સહન થશે નહીં. એક વખત એવું થયું, તેના પતિને પરદેશ જવાનું થયું. પત્નીએ પતિને કહ્યું, મને સાથે લઈ જાઓ, મને બિલકુલ અલગ ન કરો. એટલે પતિ પત્નીમાં ખૂબ જ પ્રેમ હતો. એટલે જ્યારે પતિ વિદેશ જવા માટે તૈયાર થાય છે ત્યારે પત્નીને કહે છે, મને તમારા વિના નહીં ગમે, મને સાથે લઈ જાઓ. તો પતિ કહે છે કે દેવી, એ શક્ય નથી, મારે તો ધંધાના કામ અંગે જવાનું છે, પરંતુ તને હું એક ઉપાય બતાવું છું, તેથી તને મારો વિયોગ નહીં લાગે. જો વાલા વૈષ્ણવ, આ દ્રષ્ટાંત બરાબર સાંભળજો. હવે કહે છે કે ઘરમાં મારો ફોટો છે, તે ચિત્રમાં મારી ભાવના દ્રઢ કરજે. માન કે હું ઘરમાં જ છું. જ્યારે જ્યારે મારું સ્મરણ થાય ત્યારે તું મારા ચિત્રની પૂજા કરજે અને માનજે કે હું ઘરમાં જ છું. આમ કહી તેનો પતિ એ ચિત્ર આપી અને પોતે પરદેશ જાય છે. પતિ પરદેશમાં હોય ત્યારે પતિવ્રતા સ્ત્રી પતિના વિરહમાં એટલે ચિત્રમાં પતિની ભાવના કરે છે અને પ્રેમમાં તન્મય બને છે. પતિવ્રતા સ્ત્રી રોજ ચિત્રની પૂજા કરે છે. 2 મહિના પછી તેના પતિદેવ ઘેર આવ્યા. હવે પત્ની તો ચિત્રમાં તન્મય થઈ હતી. પતિ આવ્યા, તે ડોર ખખડાવે છે તો ચિત્રમાં પતિની ભાવના કરશે કે દોડતી જઈને દ્વાર ઉગાડશે? હવે તમે વાલા વૈષ્ણવ કે જો તે પતિના ચિત્રની સેવા કરતી હોય, એને નિહાળતી હોય, તો તે એમાં ચિત્રમાં જ જોતી રહેશે કે જે ઓરિજિનલ ખુદ પોતાનો પતિ આવ્યો તે માટે દોડીને દ્વાર ખોલવા જશે? હવે ત્યારે જવાબ આપ્યો પ્રભુએ કહ્યું કે તે દોડતી જઈને પતિને મળશે, તેમાં શું પૂછવાનું હોય? એટલે ગોપીઓ કહે છે, શાબાશ નાથ, શાબાશ, તમારા મોઢે અમારો ન્યાય થઈ ગયો કે ઘરના પતિઓ તો કાગળના ચિત્ર જેવા છે. પતિ પરમાત્મા મળ્યા પછી લૌકિક પતિએ તો ચિત્ર જેવો છે, તેથી હવે કોઈના સામે જોવાની પણ ઈચ્છા નથી. આપ ઈશ્વર મળ્યા, જીવ પર નિસ્વાર્થ પ્રેમ કરનાર સાચા પતિ મળ્યા. એટલે આ લૌકિક પતિ છે એ ચિત્ર જેવો છે, તો તેને મળીને અમે શું કરીએ? તો આપ તો અલૌકિક પતિ છો, એટલે તમે અમારો ન્યાય કરી જ દીધો. તે પછી લૌકિક પતિની સેવા કરવાની હોય જ નહીં. તમારા દર્શન થયા પછી લૌકિક પતિમાં શું ભાવના રાખી, તે શા કામનું? એટલે લૌકિક પ્રેમમાં હંમેશા સ્વાર્થ અને કપટ રહેલા જ હોય છે. એમ ગોપીઓ વારંવાર કૃષ્ણને સમજાવે છે કે ઘેર જઈને એમ કહેતા નહીં કે લૌકિક પતિ કાગળિયા જેવા છે. એટલે કૃષ્ણ કહે છે કે તમે ઘરે જઈને આ વાત ન કરજો, કારણ કે તમારા પતિદેવને ખોટું લાગશે. એટલે આ તો દ્રષ્ટાંત રૂપે છે કે તમે મને ન્યાય આપવા માટે કહ્યું હતું. એટલે ગોપીએ આ રીતના કૃષ્ણને ઉદાહરણ આપ્યું કે જ્યાં સુધી પરમાત્માના પ્રત્યક્ષ દર્શન ન થાય ને વાલા વૈષ્ણવ, ત્યાં સુધી પતિમાં પરમેશ્વરની ભાવના કરવાની, અને જ્યારે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય ને ત્યારે પતિમાં પરમેશ્વરની ભાવના ન રાખો તો ચાલે. એટલે ખુદ પરમાત્મા સામે ચાલીને આવે ત્યારે પતિમાં પરમેશ્વર ભાવ ન રાખીએ તો ચાલે. એ દ્રષ્ટાંત આપણે આ વાલા વૈષ્ણવ સમજ્યું. હવે પ્રત્યક્ષ જેને પરમાત્મા ન દેખાય તે પતિમાં પરમાત્માની ભાવના રાખે. ઈશ્વર પ્રત્યક્ષ દેખાય પછી તેને કોઈ વસ્તુમાં ઈશ્વરની ભાવના કરવાની હોય જ નહીં. ભાવના સંયોગમાં કરવાની હોતી જ નથી. ભાવના તો વિયોગમાં થાય, વિરહમાં થાય, વિપ્રયોગમાં થાય છે. વાલા વૈષ્ણવો, ગોપીઓ કહે છે કે નાથ, અમે સર્વનો એટલો સ્ત્રીત્વનો પણ ત્યાગ કરીને આવ્યા છીએ કે જે સ્ત્રી નથી, જે પુરુષ નથી, જે માત્ર ચેતન આત્મા છે તેને ધર્મ કયો. એટલે અમે જળ ચેતન કાંઈ સમજતા નથી, પરંતુ આ આત્મા છે અને આત્માનો ધર્મ કયો હોય તે અમને સમજાવો. તેને સ્ત્રી ધર્મનું પાલન કરવાની જરૂર નથી. હવે આત્મા હોય છે એને કાંઈ થોડા નિયમો હોય છે? આમ ગોપીઓ એકદમ વાક ચાતુર્યથી કૃષ્ણને પાડવા માટે કરે છે અને એના બધા પ્રશ્નોના જવાબ કૃષ્ણને આપવા માટે મજબૂર કરે છે કે નાથ, જે સ્ત્રી હોય તે સ્ત્રી ધર્મનું પાલન કરે. હું તો શુદ્ધ ચેતન આત્મા છું. આત્માનો ધર્મ છે પરમાત્માને મળવું. પરમાત્મા ન મળે ત્યાં સુધી ધર્મ પાળવાનો. ધર્મ પાળવાથી મન શુદ્ધ થાય છે. આમ ધર્મ પાળવાથી પાપ બળે છે અને મન શુદ્ધ થતું જાય છે.
પાપ બળે એટલે પરમાત્માના દર્શન થાય છે, પરમાત્મા મળે છે. ત્યારે તમે તો અમને મળેલા છો, આપ પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા છો, સાચા પતિ મળ્યા છે. હવે સ્ત્રી ધર્મ પાળવાની જરૂર નથી કે હવે ઇતરમાં ભાવના કરવાની રહી નથી. આપના દર્શન થતા ન હતા ત્યાં સુધી બીજામાં અમે તમારી ભાવના કરતા હતા. હવે તમને છોડીને ધર્મને વળગવા ક્યાં જઈએ? એટલે કહે છે કે બસ હવે તમે જ અમારા પતિ છો, હવે અમે તમને છોડીને ક્યાં જઈએ? એમ ગોપી વારંવાર કાકલુદી ભરી વિનવણી કરે છે અને કૃષ્ણ તમે જ અમારા પતિ છો એમ કહે છે. હવે તમે સાધ્ય છો, ધર્મ તો સાધન છે. અમે સ્વધર્મનું પાલન કર્યું એટલો તો તમારો સાક્ષાત્કાર થયો. આપના ચરણની વગર મૂલ્યની અમે તો દાસીઓ છીએ, એટલે અમે મૂલ્ય કંઈ કહેતા જ નથી, આપણી દાસીઓ છીએ. નાથ નિષ્ઠુર ન બનો, અમારો ત્યાગ ન કરો. અમે કેટલા ભાવથી આવીએ છીએ, ભક્ત તમારો પ્રેમ જોવો, અમારી આતુરતા જોવો, અમારો વિરહતાપ જોવો. એમ વારંવાર ગોપીએ છે કૃષ્ણને કહી રહી છે કે ભગવાન, જો હું તમારો સાચો પતિ હોઉં તો મારું કહ્યું તમારે માનવું પડે ને. એમ કૃષ્ણ કહે છે કે હું હાલ ચાલો, તમારો એ લૌકિક પતિ છે એ ચિત્રરૂપ છે ને હું જ તમારો સાચો અલૌકિક પતિ છું, તો હું પણ એક વાત કહું, તમારે માનવું પડશે ને. ગોપીઓને ભગવાન કહે છે કે હું તમને કહું છું કે તમે ઘેર જાઓ, તમારા પતિની સેવા કરો. હું તમારો સાચો પતિ તમને ઘેર જવા માટે કહું છું, એટલે તમે પાછા જાઓ. લૌકિક પતિ સ્વાર્થી હોવા છતાં મારી આજ્ઞા છે કે લૌકિક પતિની તમે સેવા કરો. એમ કૃષ્ણ ગોપીઓને કહે છે. ત્યારે ગોપીઓ કહે છે અમે હજારો જન્મમાં રખડીને થાકી ગયા છીએ, હવે જ્યારે આપ ઈશ્વર મળ્યા છો ત્યારે અમે જવાના જ નથી, અમે પાછા ફરી જઈ શકીએ તેમ જ નથી. છતાં આપ કહો છો તો અમે ચલો ઘેર જવા તૈયાર છીએ, પરંતુ લૌકિક પતિની સેવા કરવા માટે મનની તો જરૂર પડે ને. તે તો આપે ચોરી લીધું છે, તે અમારું મન અમને પાછું આપો. આપ અમારું મન ચોરીને બેઠા છો, તે અમને પાછું આપો તો અમે ઘેર જઈએ અને આપ કહો છો તેમ લૌકિક પતિની સેવા કરીએ. અમારા ચીજ ચોરી લીધા છે તે આપો, તો જ પાછા જઈએ. એમ ગોપીઓ વારંવાર દલીલ કરે છે કે જે પોતાનું મન ઈશ્વરને આપે છે તેનું મન ઈશ્વરમાં મળી જાય છે, તો પછી અમારું મન તો આપના મળેલું છે, તો હવે કઈ રીતે અલગ કરશો? ઈશ્વર પણ તે મન પાછું આપી શકતા જ નથી. તો પ્રભુએ કહ્યું જેનું ચિત્ત હું ચોરું છું, જેનું મન હું ચોરું છું તે મારામાં ભળી જાય છે, એટલે તો હું ચિત્તચોર મનચોર કહેવાઉં છું, એટલે પાછો આપી શકતો જ નથી. તમારું મન તો મારામાં મળી ગયું છે, તે પાછો આપી શકાય તેમ જ નથી. હું ચિત્તચોર છું, એટલે સાકરમાં જેમ દૂધ ભળી જાય છે પછી અલગ કરી શકાતી જ નથી. વાલા વૈષ્ણવ, એમ તમારું મન છે મારામાં ભળી જાય પછી તેને અલગ કરવું શક્ય જ નથી. તેવી જ રીતે જેનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે તેનું ચિત્ત કૃષ્ણમાં મળી જાય છે, પછી તે મનને ઈશ્વરથી અલગ કરી શકાતું નથી, તે મન ઈશ્વરથી અલગ રહી શકતું જ નથી. વાલા વૈષ્ણવ, એકવાર મન આપણે ઠાકોરજીમાં લગાડીએ એટલે ઠાકોરજી આપણા મનની હરણ કરી લે છે અને સદાય એની પાસે જ રાખે છે, તે અળગું થઈ શકતું જ નથી. તો આવું આપણે વિશુદ્ધ મન છે શ્રી ઠાકોરજીને અર્પણ કરીએ. અને આ અધ્યાય પણ અહીંયા વાલા વૈષ્ણવો પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. અને આ બંને પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.